મારું નામ ડોક્ટર શર્લી છે. અમે લોકો હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદથી અહીંયા HPVની રસી મુકાવવા માટે આવ્યા છે અને આ રસીના ડોનર છે પીકે પટેલ. એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અમે લોકો અત્યારે 300 વેક્સિનનું ડોઝ લઈને આવ્યા છે 9 થી 14 વર્ષની છોકરીઓને આપવા માટે. અને 2 ડોઝ હોય છે. આજે 1 ડોઝ લેશે અને બીજો ડોઝ 6 મહિનાના અંતરે આપવામાં આવે છે. આ વેક્સિનની કોઈ આડઅસર હોતી નથી. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સંકલ્પ છે કે 2047ની અંદર વિકસિત ભારત, આખા વિશ્વની અંદર આપણું ભારત દેશનું નામ રોશન થાય અને એક વિકસિત ભારત તરીકે અંકિત થાય, એ સંકલ્પ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે. એની સાથે આ ધોણંગ ગામના જ વતની માનનીય શ્રી પીકે પટેલ દ્વારા જે નાની દીકરીઓ છે 9 થી 14 વર્ષની, સર્વાઇકલ કેન્સરની રસી આપી અને એમણે આ સંકલ્પ સાથે પણ જોડાવાનું એમણે એક મહત્વનું, એક પ્રેરણાદાયક અને માર્ગદર્શન આપતું એક કાર્ય કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે આ કેમ્પ દ્વારા આ ગામની આજુબાજુ લગભગ 350 જેટલી 9 થી 14 વર્ષની દીકરીઓને આ કેમ્પનો લાભ મળવાનો છે. સાથે સાથે આ કેમ્પની આયોજન HCF હોસ્પિટલ દ્વારા, HCF હોસ્પિટલ અમદાવાદ દ્વારા કરવામાં આવેલું છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ, શુભેચ્છાઓ આપું છું. અને આપના માધ્યમથી એક સૌને વિનંતી પણ કરું છું કે જે દીકરીઓ 9 થી 14 વર્ષની છે, એમને આવા કેમ્પ જ્યારે યોજાતો હોય ત્યારે પરિવારના સદસ્યોએ પણ આની અંદર ભાગ લઈ આપણી દીકરીઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરીને એમને પણ જોડાવાનું હું એક વિનંતી કરું છું. કારણ કે હજુ પણ સમાજની અંદર જ્યારે આવા કેમ્પોનું આયોજન થતું હોય છે ત્યારે ઘણા લોકો આ કેમ્પોમાં જોડાતા હોતા નથી. પરંતુ આ સરાહનીય કાર્ય જ્યારે કોઈ વ્યક્તિ અથવા કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવે તો એને પણ આપણે સાથ અને સહકાર આપીને આપણી દીકરીના ભવિષ્ય માટે આપણે સૌએ સજાગ રહેવું જોઈએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. આ રસીથી કોઈ દીકરીઓને નુકસાન થતું હોતું નથી, પરંતુ ઘણી વખત રૂઢિચુસ્ત લોકોના મગજની અંદર એક ગ્રંથિના કારણે એ લોકો તૈયાર થતા હોતા નથી. પરંતુ ભાવિ પેઢી માટે એ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવવા માટે આ સર્વાઇકલ જે રસી છે એ લેવી ખૂબ જ જરૂરિયાત છે. એટલે આ રસી લેવાથી કોઈ ગેરફાયદો નથી, ફક્ત ફાયદો જ છે. એટલે ખરેખર 9 થી 14 વર્ષની દીકરી અને સાથે સાથે 15 થી 35 વર્ષના જે એડલ્ટ છે એમણે પણ લેવી જોઈએ. મારું નામ છે રમણભાઈ એ પટેલ. હું અહીંયા આ સંસ્થાનો પ્રેસિડેન્ટ છું અને છેલ્લા હોસ્પિટલ ચાલુ થઈ ત્યારથી અમે અહીંયા સ્વૈચ્છિક સેવા આપીએ છીએ. આ અમારી હોસ્પિટલ દ્વારા આજુબાજુના લગભગ 40 થી 50 ગામના જરૂરિયાતમંદ માણસોને અમે સારી એવી સર્વિસ નિઃશુલ્ક, અમુક જગ્યાએ નિઃશુલ્ક અને અમુક જગ્યાએ નોમિનલ ફીથી અમે સારી એવી સેવા આપીએ છીએ. આજે અહીંયા 9 થી 14 વર્ષની દીકરીઓને ગર્ભાશયમાં કેન્સર ન થાય તેના અગમચેતી રૂપેની જે રસી આપીએ છીએ એ આજે પ્રોગ્રામ રાખ્યો હતો. આ પહેલા પણ અમે 2 આવા પ્રોગ્રામ કર્યા છે. આજે લગભગ 350 દીકરીઓને રસી આપવાનું અમારું રજીસ્ટ્રેશન થયું છે અને તે અત્યારે ચાલુ જ કામ છે. અમારી હોસ્પિટલ દ્વારા અહીંયા સારા એવા MD ડોક્ટરો, ગાયનેક ડોક્ટર, ઓર્થોપેડિક ડોક્ટર, આંખના ડોક્ટર સાથે 7 દિવસ ઉપલબ્ધ હોય છે. અને અહીંયા જે નોમિનલ ફી છે, બહાર સિટીની અંદર જે સોનોગ્રાફી 1200 થી 1500 રૂપિયા ચાર્જ છે એની જગ્યાએ અમે અહીંયા ફક્ત 250 રૂપિયામાં સોનોગ્રાફી રિપોર્ટ કાઢીએ છીએ. એક્સરે ફક્ત 80 રૂપિયા, સોનોગ્રાફી આપણે ECG ફક્ત 50 રૂપિયા, લેબોરેટરી ફક્ત 30 રૂપિયામાં અમે ઓછામાં ઓછા નિઃશુલ્ક ભાવે અમુક ગરીબ માણસોને તો અમુકને તો અમે ડાયાબિટીસ અને બીપીની નિઃશુલ્ક દવા વર્ષે આપીએ દરેક આખા વર્ષ દરમિયાન. ત્યારબાદ હવે અમે આખું બોડી ચેકઅપ માટે નવા મશીનો જે ફક્ત 2000 રૂપિયા, 1500 રૂપિયાની અંદર અમે કાઢી આપીશું, જે અમદાવાદમાં 7 થી 10,000 રૂપિયા ચાર્જ થાય છે. એ અમે અહીંયા ટૂંક સમયમાં એ અમે ચાલુ કરવાના છે અને એ મશીનના દાતા પણ અમને
મળી ગયા છે. તો અમારા હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ માણસોને ઓછામાં ઓછા ચાર્જે અમે સારી એવી સેવા આપી શકીએ એ માટે અમે અથાગ પ્રયત્ન કરીએ છીએ અને તે માટે સૌ દાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ વિપુલભાઈ પટેલ છે. હું અહીંયા શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોણકમાં મંત્રી તરીકેની ફરજ બજાવું છું. આજે અમારી હોસ્પિટલમાં એક ફ્રી HPV વેક્સિનનો કેમ્પ રાખેલો હતો. એનું હું થોડું બેઝિકમાં સમજાવીશ કે જે સ્ત્રીઓમાં મોટી ઉંમરે ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે આને સર્વાઇકલ કેન્સર કહેવાતું હોય છે એ ના થાય એના માટેની એક રસી શોધાયેલી છે. એને HPV વેક્સિન કહેવાય. આ રસીની કોઈ આડઅસર હોતી નથી અને આ રસી લેવાથી ભવિષ્યમાં 100% કેન્સરથી બચી શકાય છે. તો વધુમાં વધુ દીકરીઓ આ વેક્સિન લેવી જોઈએ. અત્યારે અમારા કેમ્પમાં 9 વર્ષથી 14 વર્ષની દીકરી માટેનું ફ્રી વેક્સિનેશનનો કેમ્પ કરેલો છે. આ ફ્રી વેક્સિન નથી મળતી, અમને દાતા પૈસા આપે છે એટલે અમે ખરીદીને ફ્રીમાં કેમ્પ કરીએ છીએ. તો વધુમાં વધુ લોકો આનો લાભ લે એવું અમે વિનંતી કરીએ છીએ. આ કોઈ ડરવાની જરૂર નથી. એકદમ 1 સેકન્ડમાં રસી લેવાઈ જાય. કોઈ ડરવાની કોઈ આડઅસર થતી નથી. 2 થી 5% દીકરીઓને કદાચ તાવ આવતો હોય તો એના માટે તાવની દવા આપણે જોડે આપીએ છીએ. આની કોઈ જ આડઅસર ભવિષ્યમાં થતી નથી. વર્ષોથી શોધાયેલી રસી છે અને લેવી જ જોઈએ. આપણી દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આપણે રસી લેવી જ જોઈએ. બંને ફ્રી જ ડોઝ છે. આ ડોઝ બી ફ્રી આપવાનો, એના 6 મહિના પછી બીજો ડોઝ આપવામાં આવે છે, એ બી ફ્રી જ હોય છે. એ બી અમે એક્ઝેક્ટ 6 મહિના થાય એટલે અમે ફરીથી જે અત્યારે અમને લિસ્ટ આવ્યું હોય એ પ્રમાણે દીકરીઓને બોલાવીને ફરીથી ફ્રીમાં જ આપીએ છીએ. આ રસીની કિંમત એક ડોઝની કિંમત 2000 થી 2500 અત્યારે બલ્ક પરચેઝ કરતા હોય છે એટલા માટે 2000 ના આસપાસમાં એક ડોઝ એટલે 2 ડોઝ એટલે 4000 રૂપિયા એક દીકરીના પાછળ ખર્ચો થાય. અમે આજે લગભગ 350 જેવી દીકરીઓનો રસી થશે એટલે તમે વિચારી શકો કેટલો થાય. લાખો રૂપિયા ખર્ચો થાય. એ દાતા અમારા ગામના કાંતિભાઈ વેણીદાસ પટેલ પરિવાર દ્વારા આયોજન થાય છે અને આ સૌજન્ય સર્વે મેનેજમેન્ટ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદની બહુ મોટી સંસ્થા છે એના દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. અમારી હોસ્પિટલ 4 વર્ષ પૂરા થયા છે અને 5મું વર્ષ ચાલુ થયું છે અને અમારી હોસ્પિટલમાં 15 પ્રકારના કન્સલ્ટિંગ ડોક્ટરો આવે છે. કાનના, ગળાના, દાંતના, આંખના, ઓર્થોપેડિક 2 ટાઈમ આવે છે. ગાયનેક ડોક્ટર એટલે સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર આવે છે. ફૂલ ટાઈમ MBBS ડોક્ટર હોય છે. રવિવારે પણ અમારી હોસ્પિટલ ફૂલ ટાઈમ ચાલુ હોય છે હવેથી અને અમારા ત્યાં ફિઝિયોથેરાપી સેન્ટર પણ અવેલેબલ છે. ટૂંક સમયમાં અમને દાતા મળી ગયા છે લેબોરેટરીના. તો ફૂલ બોડી ચેકઅપ જે અમદાવાદ અને મોટા શહેરોમાં થાય એવા ફૂલ બોડી ચેકઅપની લેબોરેટરી સેટઅપ અમારા ત્યાં થઈ જશે.